નમસ્તે વિદ્યાર્થીઓ, ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત સમજીશું। આજે આપણે પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે સમજવાના છીએ। સ્વાધ્યાય 11.3। તો આગળ તમે છઠ્ઠો દાખલો હોમવર્કમાં આપ્યો હતો, ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 7 સમજીશું। આજે બાજુમાં આપેલ અર્ધવર્તુળ, તો અહીં તમને બાજુમાં અર્ધવર્તુળ આકાર આપવામાં આવ્યો છે, જે તમે ચિત્રમાં અહીં જોઈ શકો છો। અર્ધવર્તુળ આકારનો વ્યાસ સહિત પરિમિતિ શોધો, એટલે તમારે પહેલાં તેનો વ્યાસ શોધવાનો છે, ત્યારબાદ તેની પરિમિતિ પણ શોધવાની છે। હવે તમને અહીં અર્ધવર્તુળ છે તો નીચે કેટલા લખ્યા છે? 10 લખ્યા છે। તો અહીં તમને અર્ધવર્તુળનો વ્યાસ 10 સેમી આપેલો છે, તેના સહિત તમારે પરિમિતિ પણ શોધવાની રહેશે। તો ચાલો આ દાખલો બાળકો આપણે નોટબુક દ્વારા સમજીશું। તમારે પણ બાળકો તમારી નોટબુક કાઢવાની રહેશે। હવે આપણે દાખલા નંબર 7 કરીશું નોટબુક દ્વારા। તમારે પણ તમારી નોટબુકમાં લખાણ લખવાનું રહેશે। પહેલાં તમારે રકમ લખી દેવાની છે, ત્યારબાદ હવે આપણે દાખલો આગળ સમજીશું। આપેલા અર્ધવર્તુળનો વ્યાસ, તમને રકમમાં જ શું આપી દેવામાં આવ્યું છે કે અર્ધવર્તુળનો તમને વ્યાસ આપી દેવામાં આવ્યો છે। તો અહીં લખીશું આપેલા અર્ધવર્તુળનો વ્યાસ, તો તમને રકમમાં વ્યાસ કેટલો આપવામાં આવ્યો છે? વ્યાસ તમને 10 સેમી આપવામાં આવ્યો છે। તો હવે વ્યાસ આપ્યો છે તેના પરથી ત્રિજ્યા લખી શકીએ કે આપેલા અર્ધવર્તુળની ત્રિજ્યા બરાબર શું થશે? 10/2। ત્રિજ્યા એની અડધી થશે, એટલા માટે અહીં આપણે ભાગ્યા 2 કરીશું। તો હવે અહીંયા 2 પંચામ 10, એટલે અહીં 5 આવ્યું, 5 સેમી, એટલે અહીં આપણને ત્રિજ્યા કેટલી મળે છે? 5 સેમી મળે છે। ત્યારબાદ હવે અર્ધવર્તુળનો આપણે પરિઘ શોધીશું। તો અહીં હેડિંગ મારીશું કે આપેલા અર્ધવર્તુળનો પરિઘ, તો આપણે આગળ પરિઘની સૂત્ર જોઈ ગયા 2πr। તો અહીં r શું લઈશું? 5 સેમી। તો હવે આપણે દાખલો કરીએ। 2π લઈશું 22/7 અને r શું લઈશું? 5। તો હવે તમારે ઉડાવવાનું રહેશે, આ બધા જ ગુણાકાર તમારે કરવાના છે। અહીં આપણને જુઓ બાળકો, અહીં અર્ધવર્તુળ કહેવામાં આવ્યું છે ને, એટલા માટે અહીં આપણે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત નથી મૂકવાની, અર્ધવર્તુળનો પરિઘ કહેવામાં આવ્યો છે, એટલા માટે આપણે 2π છે ને તેના છેદમાં 2 લખીશું, કેમ કે અર્ધવર્તુળ છે એટલે છેદમાં 2 લખવામાં આવશે। તો અહીં આ 2 અને 2 ઉડી જાય, એટલે આપણને પહેલાં તો સૂત્ર મળશે πr। હવે આપણે πrમાં જ કિંમત મૂકવાની રહેશે, કારણ કે અહીંયા અર્ધવર્તુળ કહેવામાં આવ્યું છે એટલા માટે। તો તમારે પણ ખાસ આ ધ્યાનમાં લેવાનું છે। અર્ધવર્તુળ છે એટલે છેદમાં 2 લખીશું અને ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકીશું। તો તમને π 22/7 મળ્યો અને r શું મળ્યા? 5। હવે તમારે આમાં 22 × 5 કરવાનું છે, ત્યારબાદ ભાગ્યા 7 કરવાનું રહેશે। તો તમે 22 × 5 કરો તો તમને 110/110 મળશે। 22 × 5 કરો તો હવે ભાગ્યા 7 કરવાનું છે। તો તમે સાદું રૂપ આપશો, તમે રફકામમાં સાદું રૂપ આપો તો શું જવાબ મળે છે? તો તમને 15.71 સેમી સ્ક્વેર મળશે। હવે આપણને આ અર્ધવર્તુળનો પરિઘ તો મળી ગયો છે, તો આપણને આગળ રકમમાં શું કીધું છે? જુઓ તો આગળ રકમમાં આપણને પરિમિતિ પણ શોધવા કહી છે। તો આપેલા અર્ધવર્તુળની પરિમિતિ શું આવશે? પરિઘ વત્તા વ્યાસ। પરિમિતિ એટલે કે આખું, તો પરિઘ આપણને મળે એના વત્તા આપણે વ્યાસ કરીએ તો આપણે વર્તુળની પરિમિતિ શોધી શકીએ। એટલે અહીં લખીશું કે આપેલા અર્ધવર્તુળ, ખાસ લખીશું આપેલા અર્ધવર્તુળની પરિમિતિ
બરાબર પરિઘ વત્તા વ્યાસ. હવે પરિઘ આપણને શું મળ્યો હતો? તો પરિઘ આપણને 15.71 મળ્યો અને વ્યાસ શું આપવામાં આવ્યો છે? 10 આપી દેવામાં આવ્યો છે. એટલે સરવાળો કેટલો આવશે? 25.71 સેમી. તો અહીં આપણને આપેલા અર્ધવર્તુળની પરિમિતિ પણ શોધી લીધી છે. માટે અહીં લખીશું કે આપેલા, છેલ્લે જવાબ તો કરીને લખીશું, આપેલા અર્ધવર્તુળનો પરિઘ 15.71 સેમી અને પરિમિતિ 25.71 સેમી મળે છે. આ રીતે આપણે આ દાખલો કરીશું. હવે બાળકો આપણે દાખલો આગળ સમજીએ. તો આગળ તમને 8મો દાખલો આપવામાં આવ્યો છે. જો પોલિશ કરવાનો દર 15 મીટર સ્ક્વેર એટલે કે 1 મીટરના 15 રૂપિયા હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. તો હવે બાળકો આ દાખલો કઈ રીતે કરીશું? તો આ દાખલાની હું તમને હિન્ટ આપું છું. એ રીતે તમારે આ દાખલો જાતે કરવાનો છે નોટબુકમાં. પહેલાં તો તમને 1 મીટર સ્ક્વેરના 15 રૂપિયા આપી દીધા છે. ત્યારબાદ જુઓ 1.6 મીટર વ્યાસવાળા. હવે તમને અહીં વ્યાસ આપી દેવામાં આવ્યો છે તો વ્યાસ પરથી તમે ત્રિજ્યા શોધી શકો. 1.6 આપેલ છે એટલે ત્રિજ્યા કરવા માટે તમે છેદમાં શું લખો? 2. તો આ તમારી ત્રિજ્યા થશે. હવે ત્રિજ્યા મળી ગઈ. ત્યારબાદ હવે વર્તુળાકાર ટેબલને પોલિશ કરવું છે એટલે એનો આખો ભાગ જોઈશે. ત્યારે એટલા માટે વર્તુળાકાર સપાટીનું આપણે ક્ષેત્રફળ શોધીશું. તો તમારે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે. પાઈ આર. પાઈ તેમાં સૂત્ર મૂકવાનું છે, પાઈ આર સ્ક્વેર. આર તમારે શું લેવાનો છે? 1.6 ભાગ્યા 2 તમારે આર સ્ક્વેર એટલે 2 વાર લખવાના રહેશે. આ આર તમારે લેવાનો છે. હવે તમને જેટલું ક્ષેત્રફળ મીટર મળશે તેટલું તમારે પછી પદ બનાવવાનું કે 1 મીટરના 15 રૂપિયા છે તો તમારું જેટલું ક્ષેત્રફળ મળ્યું હોય તેનો કેટલો ખર્ચ થશે. તો આ રીતે તમારે શોધવાનું રહેશે. ને અહીં ખાસ તમને પાઈ બરાબર 3.14 કહેવામાં આવ્યું છે, તે તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. તો આ રીતે તમારે 7મો દાખલો જાતે કરવાનો રહેશે. હવે દાખલા નંબર 9 સમજીશું. તો દાખલા નંબર 9માં તમને કહેવામાં આવ્યું છે કે શ્રુતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો છે. શું કરે છે કે 44 સેમી લંબાઈનો એક તાર છે તેને વર્તુળાકાર એટલે કે ગોળ આકારમાંથી વાળે છે. તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કે જે તાર છે તેની પહેલાં તો આપણે તેની ત્રિજ્યા શોધવાની છે. ત્યારબાદ તેનું ક્ષેત્રફળ એટલે જે વર્તુળાકાર વાળવામાં આવ્યું છે તેનું ક્ષેત્રફળ શોધવાનું. જો તે જ તારમાંથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? હવે જે વર્તુળાકાર તાર હતો તેને જ પછી આપણે ચોરસ આકારમાં વાળવાનો છે ત્યારે તેની લંબાઈ કેટલી થશે? ત્યારબાદ અને ચોરસ 2માંથી, હવે વર્તુળ અને આ ચોરસ 2માંથી કોનું ક્ષેત્રફળ વધારે થશે તે પણ શોધવાનું છે. એટલે કે બંનેના ક્ષેત્રફળ શોધવામાં કહ્યા છે. તો આ દાખલો આપણે નોટબુક દ્વારા સમજીશું. ચાલો તો તમારે તમારી નોટબુક કાઢવાની રહેશે. 8મો દાખલો તો તમે બાળકો લખ્યો જ હશે તો તમારે તેની નીચે 9મો દાખલો લખવાનો રહેશે. તો હવે બાળકો આપણે નોટબુકમાં દાખલા નંબર 9 લખીશું. પહેલાં તો 9મા દાખલામાં આપણને જે આપી દેવામાં આવ્યું છે તે પહેલાં લખીશું કે તારની લંબાઈ તમને આપવામાં આવી છે ને, તો આપણે લખીશું તારની લંબાઈ બરાબર 44 સેમી. હવે તમને અહીં લંબાઈ આપી દેવામાં આવી છે. હવે તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે માટે વર્તુળનો પરિઘ કેટલો થશે? 44 સેમી. એટલે કે વર્તુળનો પરિઘ બરાબર 44 સેમી મળે.
હવે વર્તુળના પરિઘનું સૂત્ર શું થશે? 2πr. તો હવે આપણી પાસે પરિઘ છે તો તમે r ત્રિજ્યા શોધી શકો. એટલે વર્તુળનો પરિઘ બરાબર, હવે સૂત્ર દ્વારા લખીશું કે વર્તુળનો પરિઘ બરાબર 2πr. હવે પરિઘનું સૂત્ર 2πr છે. હવે આપણી પાસે પરિઘ તો છે જ, કેટલો છે? 44 સેમી, જે અહીં આપણને મળી જ ગયો છે. તો હવે આપણે કિંમત મૂકીએ, માટે 2 ગુણ્યા પાઈ 22/7 લઈએ. હવે r શોધીએ. હવે આ 44 એમના એમ. હવે આ બધા જે આંકડાઓ છે તે બરાબરની આ બાજુ જશે એટલે એના નિશાનો બદલાઈ જશે. જે હવે અહીંયા પહેલાં 44 લખી દઈએ. હવે 7 ભાગાકારમાં છે, બરાબરની બીજી બાજુ જશે તો ગુણાકારમાં આવી જશે. ત્યારબાદ 2 ગુણાકારમાં છે તો અહીં નીચે ભાગાકારમાં આવશે અને 22 પણ નીચે ભાગાકારમાં આવશે. હવે આપણે આ પદનું સાદુરૂપ આપવાનું છે. તો પહેલાં તો આપણે 11ના ઘડિયામાં બંને આવે. 11 ચોક 44 એટલે 4 અને 11 દુ 22, 2 દુ 4. ત્યારબાદ આ 2 અને 2 ઉડી ગયા એટલે આમ આપણને r બરાબર 7 મળે છે. તો આ રીતે આપણે r બરાબર 7 મેળવી શકીએ છીએ. તો આપણને ત્રિજ્યા મળી ગઈ છે. હવે વર્તુળનું ક્ષેત્રફળ, ત્રિજ્યા મળી ગઈ એટલે આપણે વર્તુળ જે વર્તુળાકારે વાળવામાં આવ્યું હતું તેનું આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. એટલે હવે આપણે લખીશું કે બનતા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું આવે? સૂત્ર શું છે? πr². તો અહીં પાઈ બરાબર 22/7 ને r 7 આપ્યું છે, સ્ક્વેર છે એટલે 2 વાર લખીશું. તો અહીં 7 ને 7 ઉડી જાય. હવે 22 ગુણ્યા 7 કરો તો રફમાં તમારે ગુણાકાર કરવાનો રહેશે. રફમાં ગુણાકાર કરો તો તમને 154 સેમી સ્ક્વેર જવાબ મળશે. તો આ તમને બનતા વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણને ચોરસ કહેવામાં આવ્યું છે કે ત્યારબાદ વર્તુળાકાર તારને ચોરસ સેમી વાળવામાં આવે છે. એટલે આમ બનેલા ચોરસની પરિમિતિ શું થશે? એ વર્તુળનો પરિઘ થશે. કે કારણ કે જે આ જ તાર છે, જે આ તાર છે તેનું જ આપણે શું કરવાનું છે? પછી ચોરસ આકારમાં વાળે છે. એટલે કે વર્તુળાકાર તારની ત્યારબાદ લખવાનું કે શું જે રકમમાં આપ્યું છે તે જ લખીશું આપણે કે વર્તુળાકાર તારને ચોરસ આકારમાં વાળવામાં આવે છે. આમ બનેલા ચોરસની પરિમિતિ, આમ બનતા ચોરસની પરિમિતિ એ જ શું થશે? વર્તુળનો, એ જ આપણને વર્તુળનો પરિઘ, એ જ આપણને વર્તુળનો પરિઘ મળશે. હવે ચોરસ છે તો આપણને શું આવશે કે બાજુની લંબાઈ. તો ચોરસમાં આપણે શોધીશું બાજુની લંબાઈ બરાબર x સેમી લઈએ છીએ. તો બાજુની લંબાઈ x સેમી છે. તો માટે ચોરસની પરિમિતિ, હવે માટે ચોરસની પરિમિતિ, હવે ચોરસની પરિમિતિ એ વર્તુળનો પરિઘ હતો તો પરિમિતિ શું થઈ ગઈ? 4x થઈ ગઈ. હવે પરિમિતિ તો આપણી પાસે છે જ, કેટલી છે? 44 સેમી, જે આપણને તારની લંબાઈ આપી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે અહીં સૂત્ર લખીશું. તો અહીં આપણી પાસે 4x બરાબર 44 થાય તો x બરાબર આ ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં આવે 44/4. એટલે અહીં 11 ગુણ્યા 4 કરે એટલે 44 થાય તો અહીં પાઈ બરાબર એટલે x બરાબર 11 મળશે. એટલે કે બાજુની લંબાઈ આપણને શું મળે છે?
બાજુની લંબાઈ આપણને 11 સેમી મળશે. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ. હવે આ એક્સ મળ્યું એ શું મળ્યું કે બનતા ચોરસની લંબાઈ આપણને મળી ગઈ. લંબાઈ 11 સેમી છે, બરાબર. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, જે આપણે આગળ તેનો ઉપયોગ કર્યો હતો 11 ગુણ્યા 11. શું આવશે? ગુણાકાર કરીએ તો 121 સેમી સ્ક્વેર મળશે. તો આમ ચોરસનું ક્ષેત્રફળ આપણને 121 સેમી મળ્યું હતું અને પહેલાં વર્તુળનું ક્ષેત્રફળ શું હતું? 154 સેમી. એટલે આપણને જવાબમાં પૂછ્યું છે કોનું ક્ષેત્રફળ વધારે આવે, તો વર્તુળનું ક્ષેત્રફળ વધારે થાય. તો આપણે જવાબ તો કરીને લખશું. માટે ચોરસના ક્ષેત્રફળ કરતાં વર્તુળનું ક્ષેત્રફળ વધારે થાય. આમ છેલ્લે જવાબ તમારે લખવાનો રહેશે. તો આ સાથે આપણો આખો 9મો દાખલો પૂરો થાય છે. તમે જોઈ લો, તમારે નોટબુકમાં પણ આ રીતે આખો દાખલો કરવાનો રહેશે. હવે આપણે આગળ સમજીશું. તો હવે આપણે આગળ 10મો દાખલો સમજીએ. 10મા દાખલામાં તમને આપવામાં આવ્યું છે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પુઠ્ઠામાંથી, ત્રિજ્યા કેટલી આપવામાં આવી છે? 14 સેમી. તેની પુઠ્ઠામાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળાકાર અને 3 સેમી લંબાઈ અને 3 સેમી લંબાઈવાળા અને 1 સેમી પહોળાઈવાળા એક લંબચોરસ કાપવામાં આવે છે. તો જુઓ, અહીં તમે ચિત્રમાં જોઈ શકો 14 સેમી ત્રિજ્યાવાળા એટલે કે જે આ મોટું વર્તુળ આપવામાં આવ્યું છે તેની ત્રિજ્યા કેટલી છે? 14 સેમી છે. અને એક પુઠ્ઠું છે, તેમાંથી બે ગોળ તમે અહીં આંખ જે જોઈ શકો છો તેવા બે ગોળ 3.5 સેમી ત્રિજ્યાના લીધા છે. અને નીચે જે મોં આકાર આપ્યો છે તે લંબચોરસ આકાર પણ કાપવામાં આવ્યો છે, તેના વિશે કહેવામાં આવ્યું છે. તો જે બાકીના પુઠ્ઠા છે, જે આ 3 વસ્તુ કાઢી લીધું, તો બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. અને અહીં પાઈ બરાબર કેટલું લેવામાં આવ્યું છે? પાઈ બરાબર 22/7 લેવામાં આવ્યું છે. તો ચાલો બાળકો, આ દાખલો પણ આપણે નોટબુક દ્વારા કરીશું. તો તમે તમારી નોટબુક તમારી પાસે જ છે ને? તો ચાલો હવે આપણે આ દાખલો નોટબુક દ્વારા કરીશું. તમારે વિડીયો પોઝ કરીને નોટબુકમાં પહેલાં તો રકમ લખી લેવાની છે. ત્યારબાદ હવે આ દાખલો સમજીએ આપણે નોટબુક દ્વારા. હવે આપણે આ દાખલા નંબર 10 સમજીશું. પહેલાં તો આપેલા પુઠ્ઠાની ત્રિજ્યા, જે પુઠ્ઠાની ત્રિજ્યા આપી છે તેનું આપણે પહેલાં ક્ષેત્રફળ શોધી લઈએ. તો આપેલા પુઠ્ઠાની લખીશું, આપેલા પુઠ્ઠાની ત્રિજ્યા બરાબર 14 સેમી. હવે આપેલા પુઠ્ઠાની જે ત્રિજ્યા છે તેનું આપણે પહેલાં તો ક્ષેત્રફળ શોધીએ, જે મોટો ગોળ આપવામાં આવ્યો છે તે. તો આપેલા પુઠ્ઠાનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર એ જ આવશે પાઈ આર સ્ક્વેર. તો હવે આપણે સૂત્ર લખ્યું પાઈ આર સ્ક્વેર. તો આર તમને શું આપવામાં આવ્યો હતો? 14. તો અહીંયા લખીશું પાઈ 22/7 લેવામાં આવે છે તે કહેવામાં આવ્યું છે. હવે આર, તો આર 14 ગુણ્યા 14. હવે 7 દુ 14, બરાબર. એટલે અહીં આ રીતે ઉડશે. ત્યારબાદ તમારે 22 ગુણ્યા 2 કરીએ એટલે 44, 44 + 14 કરવાનું છે. તો તમે રફ કામમાં ગુણાકાર તમારે કરવાનો રહેશે. ત્યારબાદ તમને 616 સેમી સ્ક્વેર જવાબ મળશે. તો આ રીતે તમને આ જવાબ મળશે. ત્યારબાદ તમને રકમમાં જ નાના વર્તુળની ત્રિજ્યા પણ આપવામાં આવી છે ને, તો હવે તે લખીશું કે નાના વર્તુળની ત્રિજ્યા કેટલી આપવામાં આવી છે? 3.5 સેમી. તમારે એક લીટી પણ છોડી શકો છો.
તો નાના વર્તુળ, હવે તેનું ક્ષેત્રફળ શોધીશું. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એ જ આવશે πr². તો હવે આપણે પાઈ 22/7 લખીશું. r બરાબર 3.5 છે, તો આપણે અહીં પોઈન્ટ કાઢીને નીચે 10 લખી દઈએ. 35/10. 5ના ઘડિયામાં બંને આવે. 5 × 7 = 35, 5 × 2 = 10, 5 × 7 = 35, 5 × 2 = 10, 7 ને 7 ઉડી જાય, 11 × 2 = 22, એટલે અહીં 11 લખી શકીએ. તો હવે 11 × 7 તમારે ગુણાકાર કરવાનો છે, એટલે 77 ભાગ્યા તમારે 2 કરવાના રહેશે. તો હવે તમારો જવાબ આવશે 38.5 સેમી સ્ક્વેર. તો આ રીતે તમને નાના વર્તુળનું પણ ક્ષેત્રફળ આપણે શોધી ગયા. ત્યારબાદ હવે બાળકો આપણે નાના વર્તુળ ત્યારબાદ તમને લંબચોરસ આકાર નાના 2 વર્તુળો કહેવામાં આવ્યા છે ને, આગળ રકમમાં વાંચો તો નાના 2 વર્તુળ કહેવામાં આવ્યા છે. એટલે હવે નાના 2 વર્તુળ હોવાથી ગુણ્યા 2 કરી શકીએ આપણે. તો હવે લખીએ કે નાના 2 વર્તુળ હોવાથી 38.5 ગુણ્યા 2 બરાબર 77 સેમી સ્ક્વેર. હવે આપણને લંબચોરસ આકાર કાપવામાં આવ્યો છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો તમને આપી દેવામાં આવ્યું છે લંબાઈ 3 છે અને પહોળાઈ 1 સેમી લઈએ તો 3 સેમી સ્ક્વેર. હવે આપણે જેટલું આપણને કહેવામાં આવ્યું છે પુઠ્ઠામાંથી કાપી લીધેલ કુલ ભાગ. હવે આપણે જે કુલ ભાગ કયો કાપી લીધો, તો આ 2 નાના વર્તુળ લીધા અને એક લંબચોરસ ભાગ લીધો. તો આ બંનેનો પહેલો સરવાળો કરીશું. તો હવે લખીશું પુઠ્ઠામાંથી, તમારે પણ હેડિંગ મારવાનું છે કે પુઠ્ઠામાંથી કાપી લીધે ભાગ બરાબર કયા 2 ભાગ કાપી લીધા, તો 2 વર્તુળ વત્તા એક લંબચોરસ. તો હવે 2 વર્તુળ છે, તો 2 વર્તુળનું જે ક્ષેત્રફળ છે તે આપણે લખીશું. અહીંયા શું છે આપણને મળ્યું 77 વત્તા 3, તો અહીં 80 સેમી આપણો જવાબ મળશે. હવે પુઠ્ઠામાં બાકી રહેલ ભાગ, હવે બાકી કયો ભાગ રહ્યો, જે કાપી લીધેલ ભાગ આપણે બાદ કરીએ તો તેના સિવાયનો બાકી રહેલ ભાગ આપણને મળી જશે. તો હવે અહીં લખીશું કે પુઠ્ઠામાં બાકી રહેલ ભાગ બરાબર બાકી રહેલ ભાગ, જે આખું ક્ષેત્રફળ હતું તેમાંથી જ બાદબાકી કરવી પડે. તો આપણને આખું ક્ષેત્રફળ કેટલું લીધેલું હતું, આપણે કેટલું મળ્યું હતું, તો આપેલા પુઠ્ઠાનું ક્ષેત્રફળ આપણને ક્ષેત્રફળ 616 સેમી આપણે મળ્યું હતું. તો હવે આપણે 616 ઓછા 80 કરીશું. તો 616 ઓછા 80 કરીએ તો આપણને 536 સેમી સ્ક્વેર મળે છે, એટલે કે બાકી રહેલ ભાગ. તો માટે પુઠ્ઠામાં બાકી રહેલ ભાગ, બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, 536 સેમી સ્ક્વેર મળે છે. આ રીતે તમારે પણ નોટબુકમાં આખો દાખલો કરવાનો રહેશે. હવે આગળના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.